નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં પંચમ સ્કંદમાં ભરતજીની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. ચક્રવર્તી સમ્રાટ રાજ્યનો ત્યાગ કરી પુલા આશ્રમમાં ગંડકી નદીના કિનારે ભગવાનનું આરાધન કરવા માટે ગયેલા, પણ સાવધાની ન રાખી તો એને કારણે ભરતજીને 3 જન્મ લેવા પડ્યા. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે ભરતજીની કથા ચમત્કારી છે. તો આ કથામાં ચમત્કાર શું છે? ચમત્કારમાં તો ખબર પડે ને. કોઈ માણસ મરી ગયો હોય એને કોઈ જીવતો કરે તો એને ચમત્કાર કહેવાય. તો ભરતજીની કથામાં ચમત્કાર શું છે? ભરતજીની કથામાં ચમત્કાર એ છે કે એને હરણનો દેહ મળ્યો, ત્યારબાદ બ્રાહ્મણના ઘરે જન્મ મળ્યો, પણ એને પૂર્વ જન્મનું જ્ઞાન રહ્યું છે. મને અને તમને પૂર્વ જન્મનું જ્ઞાન નથી. પૂર્વ આપણે કોણ હતા એ ખબર છે? ભરતજીને હરણનો દેહ મળ્યો છે, છતાં એને ખ્યાલ છે કે હું પૂર્વ જન્મમાં ચક્રવર્તી સમ્રાટ હતો. આ ચમત્કાર રહ્યો છે. ભરતજીની કથા મને અને તમને એ શીખવે છે કે ક્યાંય પણ જો વાસના રહી ગઈ તો ચોક્કસ પુનર્જન્મ તમારે ધરવો પડશે. પુનર્જન્મનું કારણ વાસના છે. ક્યાંય પણ જો આસક્તિ પદાર્થમાં રહી ગઈ ત્યાં સુધી ભગવાન સુધી જીવ નહીં પહોંચી શકે. ભરતજીની કથા સાંભળ્યા પછી જીવનમાં સાવધાની રાખવાની છે. વાસના હોય તો ધીમે ધીમે ટાળી અને નિર્વાસનિક બની ભગવાન સિવાય જગતના કોઈ પદાર્થમાં જરા પણ જો વાસના હશે તો કઠણ પડવાનું છે. કદાચ આપણને પ્રશ્ન થાય કે વાસના કોને કહેવાય? તો પ્રથમ પ્રકરણના 11માં વચનામૃતમાં મહારાજ કહે છે કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને ઈચ્છા વર્તે એને વાસના કહીએ. અને જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. લોહિયાના 16મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય. જે માણસને વાસના ટળી ન હોય ને તો એની સામે જ્યારે વિષયો પ્રાપ્ત થાય
સારા પદાર્થો પ્રાપ્ત થાય તો તરત જ ઇન્દ્રિયોની વૃત્તિ એમાં ચોંટી જાય, તે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં. અને જેની કુંઠિત વાસના થઈ ગઈ હોય એની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય અને એ વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે, પણ વિષયમાં આસક્ત થાય નહીં. જેની વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેટે વિષયનો અભાવ વર્તે. સારા નરસા જે વિષય બે સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે. હવે આપણને કદાચ એમ થાય કે વાસનાને કારણે તો આપણો અહીંયા જન્મ થયો છે, તો હવે વાસના ટાળવી કઈ રીતે? નિર્વાસનિક થવું હોય તો શું કરવું પડે? તો મહાકઠિન એવી વાસના ટાળવાના ઉપાયો શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 60મા વચનામૃતમાં બતાવે છે કે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. હું શરીર નહીં, હું આત્મા છું. આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ નિર્વાસનિક થવું હોય તો. બીજું, પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ કે પંચ વિષય દુઃખ દેનારા છે, એમાં સુખ છે જ નહીં. આવું તુચ્છપણું જાણવું જોઈએ. ત્રીજું, ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ કે ભગવાન વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખને હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે કે ઓહો, આવા ભગવાન, એ ભગવાનને છોડી અને તુચ્છ અને દુઃખ દેનારા વિષયમાં હું શું કામ પ્રીતિ કરું? પ્રીતિ કરવી હોય તો ભગવાનમાં ન કરીએ કે ભગવાન તો સર્વ સુખના સિંધુ. જો અહીંયા પંચ વિષયમાં એટલું સુખ હોય તો જેમાંથી એક આમ બુંદ જેટલું સુખ ભગવાને છૂટું મૂકેલું તો એ ભગવાનમાં કેટલું સુખ હશે? અને વળી એમ વિચાર કરે છે, ભગવાનને ભજતા થકા પણ જો કોઈ ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તો એ પણ આ લોક કરતા તો ત્યાં કોટી ગણું વધુ સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું. સારંગપુરના 5મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મય એ 4 વાના જેના હૃદયમાં હોય એની વાસના નિવૃત્ત થઈ જાય. એક તો શ્રદ્ધા જોઈએ, બીજું ભગવાન અને ભગવાનના ભક્તને વિશે એના વચનમાં વિશ્વાસ જોઈએ, ત્રીજું ભગવાનને વિશે પ્રીતિ, ચોથું ભગવાનના સ્વરૂપનું મહાત્મય. આ 4 વાના આપણામાં આવે તો તમારી વાસના ટળી જાય. તેમાંય પણ એક મહાત્મય સહિત ભક્તિ હોય તો એની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ એ સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે. તે માટે મહાત્મય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે. ગરડા મધ્યના 25મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેવું ઉકા ખાચર અને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવું ભગવાન અને સંતની સેવાનું વ્યસન પડી જાય તો મલિન વાસના નાશ પામી જાય. ભગવાનની સેવા કરવાનું જો વ્યસન પડી જાય ને તો નીચી સેવા કરવાથી મહારાજ કહે છે કે એની વાસના ટળી જાય. એ ભક્તો, આપણને એવા વિચારો આવે કે વાસનાને નહીં જીતી શકીએ તો આપણને મોક્ષ નહીં મળે તો પછી આખી જિંદગી ધર્મ નિયમો અને ભક્તિ કરી તે શું વ્યર્થ જશે?
જેમ લોટરી લેવા માટે રૂપિયા ખર્ચ્યા અને લોટરી ન લાગે તો આપણા રૂપિયા જાય, એમ મોક્ષરૂપી લોટરી લગાડવા માટે ધર્મ, નિયમો અને હરિભક્તિ રૂપી રૂપિયાનું રોકાણ કર્યું છે. અને જો મોક્ષરૂપી લોટરી ન લાગે તો શું પેલા રૂપિયાની જેમ ધર્માદિક પાડીને આખી જિંદગી ભજન ભક્તિ કરીએ તે વ્યર્થ જશે? તો હે ભક્તો, એનો જવાબ શ્રી હરિએ સારંગપુરના 4થા વચનામૃતમાં કહે છે કે વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મમાં નરક કયા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વ્યક્તિ જે ભગવાનનો ભક્ત હોય એને કાંઈ જગતની વાસના રહે, તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક એની પ્રાપ્તિ થાય અને લોકને વિશે જઈને અપસરા તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે ભગવાનના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે, પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે, દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો, મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો, પણ વિમુખ જીવની પેઠે નરક 84ને નહીં ભોગવો. હા, કદાચ આપણને એમ થાય કે વાસના નહીં ટળે તો આ ધર્મ, નિયમ, આ ભક્તિ કરી શું અલેખે જાય છે? ના, એવું નથી. મહારાજ એમ કહે છે કે કદાચ ભગવાનના ભક્તને વાસના રહી ગઈ તો એને નરક 84માં તો નહીં જ જવું પડે, પણ ઇન્દ્રાદિક લેવા જેવા સ્વર્ગ લોકની પ્રાપ્તિ થશે. અંતે ફરીને ભગવાન મનુષ્ય જન્મ આપશે. આ રીતે અંતે નિર્વાસનિક થઈને ભગવાનના ધામને જશે. માટે એવું જાણીને ભગવાનનો ભક્ત હોય એને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં અને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળવાના ઉપાયમાં રહેવું. આ રીતે વાલા ભક્તજનો, ભરતજીની કથા દ્વારા આપણે એ શીખવાનું છે કે એક મૃગ કે કારણ ભરત ધરી તીન દે, તુલસી ઉસકી ગયા ગતિ, જો ઘર ઘર કરત હે સ્નેહ. જો ભરતજીને એક મૃગલામાં આસક્તિ રહી, 3 જન્મ ધારણ કરવા પડ્યા. તે આપણા ઘરે કેટલા મૃગલા હોય? અમુકને 5 હોય, અમુકને 2 હોય. હવે પાછા માણસ કૂતરા પાડવા માંડ્યા અને કૂતરામાં કેટલી બધી વાસના હોય. એટલે વાલા ભક્તજનો, આ બાબતમાં વડનગરની અંદર ઈશ્વરચરણ સ્વામી થઈ ગયા. એની કથા બહુ સમજવા જેવી છે. જે સ્વામીએ પોતાના હાથે ભગવાને દર્શન દઈ અને કહ્યું હતું કે તમારા 5 જન્મની કથા લખો, એ સ્વામીને 5 જન્મો ક્યાં ક્યાં હતા આના પૂર્વે, પણ એમને વાસના રહી ગઈ. ભરતજીની જેમ ક્યાંક બંધન થઈ ગયું તો એને કારણે સ્વામીને 5 જન્મો લેવા પડ્યા. તો એને ક્યાં 5 જન્મ લેવા પડ્યા અને કઈ રીતે એ સ્વામી બંધાઈ ગયા હતા એ સ્વામીએ પોતાના હાથે લખ્યું. અને એ પુસ્તક પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમની આજ્ઞાથી આજથી 36 વર્ષ પહેલા વડનગર મંદિરથી એ પુસ્તક બહાર પાડવામાં આવ્યું. હા, તો ઈશ્વરચરણ સ્વામી એના 5 જન્મોની કથા ભક્તજનો તમને સંભળાવું. એ કથામાંથી આપણને ઘણું બધું શીખવા મળશે કે જો ક્યાંક પણ જો બંધન થયું,
થોડી ઘણી જો વાસના રહી ગઈ તો એની કેવી ગતિ થતી હોય છે. તો ઈશ્વરચરણ સ્વામી ભરતખંડમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વ ઈચ્છાથી પોતે પધારીને અનંત જીવોને પોતાના ધામમાં લઈ જવાનો દ્રઢ સંકલ્પ છે. તેથી અનંત મુક્તોને સાથે લાવે છે અને મુક્તો આ ભારત ભૂમિમાં પધારીને પૂર્વની વાત માયાના આવરણથી ભૂલી જવાય છે. તો મહારાજ પોતે દર્શન દઈને પૂર્વનું જ્ઞાન પ્રગટ કરી બતાવે છે. એવા મુક્તોને પોતાના મહિમા જણાવવા માટે અને આપણા કલ્યાણને માટે આપણા સમીપમાં મોકલ્યા છે. તે હાલ વડનગર મુકામે સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીના શિષ્ય શ્રીરંગદાસજી અને એમના શિષ્ય ઈશ્વરચરણદાસજી પ્રગટ બિરાજે છે. તેમણે સંવંત 1950 સાલમાં આ દેહને મંદવાડ થયો. 1950 સાલમાં, અત્યારે 2076 સાલ ચાલે છે. તો 1950 સાલમાં ઈશ્વર સ્વામી બીમાર પડ્યા હતા. તે સમયમાં સ્વામિનારાયણ ભગવાન પૂર્વના 5 જન્મના સંસ્કારની વાત જણાવતા હતા અને પોતાના સ્વરૂપના દર્શને અભયદાન આપીને અંતર ધ્યાન થતા હતા. એ વખતે ભગવાને સ્વામીને દર્શન આપ્યા અને 5 જન્મો તમારા ક્યાં હતા એની સ્મૃતિ ભગવાને કરાવી. તે પછી સ્વામીનું શરીર સારું થયું. ઘણા સંતો અને હરિભક્તોના આગ્રહથી સ્વામીએ પોતાની પૂર્વની વાત જણાવીને લખાવી. તે આ પ્રમાણે છે. હવે સ્વામીએ જે લખાવી એ વાત હવે હું તમારી સમક્ષ રજૂ કરું છું. હવે ઈશ્વરચરણ સ્વામી કહે છે કે હું પ્રથમ આદિમાં ગૌલોક ધામનો મુક્ત હતો. શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ છે ને ગૌલોક, એના મુક્ત હતા ઈશ્વરચરણ સ્વામી. અને મારે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના હતી ને ચિદાકાશ ધામમાં રહેવાનું હતું ને 35 બ્રહ્માંડનું રાજ્ય હોંપેલું. કૃષ્ણ ભગવાને આ ઈશ્વરચરણ સ્વામીને ઈ વખતે ગોલોક ધામના મુક્ત હતા ત્યારે 35 બ્રહ્માંડનું રાજ્ય હોંપેલું. કેટલું? 35 બ્રહ્માંડનું. તેમને 1126 વિરાટ નારાયણ થઈ ગયા ત્યારનું સોંપેલું છે. ને શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. તેમને 1,61,080 પુત્રો હતા. કૃષ્ણ ભગવાનના કેટલા દીકરાઓ હતા? 1,61,080 પુત્રો હતા. તે ભેળો મેં પણ અવતાર લીધો. ઈશ્વરચરણ સ્વામી કે કૃષ્ણ ભગવાન જ્યારે પ્રગટા દ્વારકામાં હતા ત્યારે સ્વામી કે મેં ગોલોક ધામમાંથી જન્મ લીધો. શ્રી કૃષ્ણ ભગવાનની સાથે પાછો ગૌલોકમાં ગયો. ત્યાં સાંભળ્યું કે બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણ દેવને એમના મુક્ત ઋષિ મુનિઓ એમને દુર્વાસા ઋષિનો સત્કાર નહીં કરવાથી ઋષિનો શ્રાપ થયો હતો. તે શ્રાપને શ્રી નરનારાયણ દેવ પોતાની સ્વ ઈચ્છાથી ગ્રહણ કરતા હતા અને શ્રી નરનારાયણ દેવ મહારાજની ઈચ્છાથી ગયા અને સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરીને પોતાના શ્રાપનું નિવેદન કરવા લાગ્યા. તે વાત સાંભળી સ્વામિનારાયણ ભગવાન પોતાની સ્વ ઈચ્છાથી શ્રી નરનારાયણ દેવને કહેતા હતા કે આ બ્રહ્માંડની અડધી આવરદા થઈ છે. તેથી તમારા થયેલા શાપને અમો સ્વીકાર કરીને આ ભરત ખંડમાં પૂર્વ દિશામાં છપૈયા પૂર્ણ્ય વિશે ધર્મ અને ભક્તિ થકી હું મનુષ્ય દેહ ધારણ કરીશ. જો બહુ સરસ મજાની આ વાત સમજવા જેવી આવી. સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવને શ્રાપ થયો પછી નરનારાયણ દેવે ધ્યાન કર્યું અને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી તો મહારાજ કહે છે કે મારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવો હતો એટલે મેં તમને નિમિત્ત બનાવ્યા છે.
હું પૂર્વ દિશામાં છપૈયા ગામમાં સ્વામિનારાયણ ભગવાન કે હું જન્મ ધારણ કરવાનો છું. નરનારાયણ દેવને તો માત્ર નિમિત્ત બનાવ્યા છે. જન્મ ધારણ કર્યો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાને. જો આમાં ચોખ્ખું એવું લખ્યું, મારા મુક્તોને મારી સાથે આવવાની આજ્ઞા કરીશ. તે વાત સાંભળી મારે આ પૃથ્વી ઉપર અવતાર કરવાની પ્રબળ ઈચ્છા થઈ. ઈશ્વરચંદ્ર સ્વામી કે ગોલોક ધામમાં મને સમાચાર મળ્યા આવા કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થવાના, એટલે મેં ગોલોક ધામમાંથી પાછો જન્મ લેવાની ઈચ્છા કરી. પહેલો અવતાર એ દ્વારકામાં થયો સ્વામીનો, અને બીજો અવતાર સિદ્ધપુર ગામમાં તીર્થ સ્થાનમાં કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિને જ્ઞાન કર્યું છે એની પવિત્ર સ્થાન સમજી બ્રાહ્મણના કુળમાં જન્મ લીધો. હવે ઈશ્વરચંદ્ર સ્વામીનો બીજો જન્મ ક્યાં થયો? સિદ્ધપુરમાં, બ્રાહ્મણના ઘરે જન્મ થયો એમનો. તે પછી વેદ, ભાગવત, પુરાણ ઇત્યાદિ શાસ્ત્રો ભણી અભ્યાસ કર્યો. ત્યાર પછી ત્યાગી થઈને ત્યાગાશ્રમ પાડ્યો. હાથીની સ્વારી કરીને ઘણા દેશોમાં ફરી ફરીને ઘણા માણસોને ઉપદેશ કરતા. પછી કે હું સાધુ થયો, કેટલાય ચેલા કર્યા, હાથી રાખતો, હાથીની સ્વારી ઉપર ફરતો. તો પછી ફરતા ફરતા સ્વામી કહે છે કે સિરોહી રાજ્યમાં ગયા. સ્વામિનારાયણ ભગવાનના સાધુ નહોતા, બીજા સાધુ. પછી સિરોહી રાજ્યમાં ગયા, રાજસ્થાનમાં. ને સિરોહીના રાજાએ અમારો ઘણો સત્કાર કર્યો અને અમને રાજ્યમાં હેત થયું. તે જ રાજ્યમાં ક્ષણભંગુર દેહનો ત્યાગ થઈ ગયો. સ્વામી કે અહીંયા રાજાએ અમારું સન્માન કર્યું, ત્યાં હું બંધાઈ ગયો રાજ્યમાં. બોલો, સ્વામી કે રાજ્યમાં મને બંધન થઈ ગયું અને ત્યાં જ હું રોકાઈ ગયો, તો અહીંયા મારું શરીર છૂટી ગયું. પછી સ્વામીનો હવે ત્રીજો જન્મ, તે પછી સિરોહી રાજ્યમાં જન્મ આવ્યો. અહીંયા વાસના રહીને એટલે સિરોહી રાજ્યમાં જેનો જન્મ થયો, ત્રીજો જન્મ સ્વામીનો. તે પછી થોડા વખત રાજ્યમાં રહી પૂર્વની વાત સાંભળવાથી ઉદાસી થઈને દેહ પડી ગયો. ત્રીજો જન્મ એ સ્વામીનો પડી ગયો. હવે ચોથો અવતાર સ્વામી કહે છે કે કચ્છ દેશમાં સુથારને ત્યાં જન્મ આવ્યો. ક્યાં જન્મ આવ્યો? ઈશ્વરચરણ સ્વામીનો ચોથો જન્મ કચ્છમાં સુથારને ત્યાં જન્મ આવ્યો. મારા માતા પિતા તથા સંબંધીઓ તે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા અને મારી ઉંમર વર્ષ 4ની થઈ ત્યારે સ્વામિનારાયણ ભગવાન તથા મૂળજી બ્રહ્મચારી કચ્છ દેશમાં પધાર્યા. એટલે સ્વામી કે કચ્છમાં જ્યારે જન્મ થયો પછી મારી 4 વર્ષની ઉંમર થઈ ને, સ્વામિનારાયણ ભગવાન એ વખતે પૃથ્વી ઉપર પ્રગટ થઈ ગયા હતા. તો ભગવાન વિચરણ કરતા કરતા મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને કચ્છમાં પધાર્યા. ત્યાંથી મારી માતૃશ્રીએ મહારાજને જમવાનું નોતરું દીધું. પછી મૂળજી બ્રહ્મચારીએ રસોઈ કરી મહારાજને જમાડ્યા હતા. તે સમયમાં હું 4 વર્ષનો હતો. અમારા ઘરે ભગવાન આવ્યા મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને. એટલે મારી માએ સીધું આપ્યું, મૂળજી બ્રહ્મચારીએ રસોઈ કરી. તે વખતે શ્રીજી મહારાજની પ્રસાદી લેવા માટે વાટકો લઈને શ્રીજી મહારાજના સન્મુખ ગયો. 4 વર્ષનું છોકરું હોય તો એ તો વાટકો લઈને મહારાજની પાસે ગયો કે આમાં પ્રસાદી આપો. પણ મારી માતૃશ્રીએ મને જતો અટકાયો. મારી માએ ઝાલી રાખ્યો કે અહીંયા ન જવાય. પછી મહારાજ કહે કે આ બાળકને આવવા દો. પછી શ્રીજી મહારાજે મારા હાથમાં રહેલા વાટકામાં 2 માલપુઆ અને દૂધપાક આપ્યો. તે પ્રસાદ હું જમ્યો. પછી મહારાજ મારા ઘર પ્રત્યેથી ચાલી ગયા. પછી જ્યારે મારી 8 વર્ષની ઉંમર થઈ ત્યારે હું સમુદ્રના કાંઠે વહાણ ઘડવા ગયો. 8 વર્ષની ઉંમર થઈ ત્યારે. અને ત્યાં મારા સંબંધીઓ તથા બીજા કારીગરો પણ વહાણ ઘડતા હતા. ત્યારે શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી 2 જણ સમુદ્રના કાંઠે મારી પાસે પધાર્યા.
તેમને જોઈને મેં આનંદપૂર્વક ગદગદ કંઠે શ્રીજી મહારાજના દર્શન કર્યા. પછી મેં મારા ઘરે શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારીને લઈ જવા વિનંતી કરી. ત્યારે 2 જણ મારી સાથે ઘેર પધાર્યા. મારી માતૃશ્રીએ સીધું આપી મૂળજી બ્રહ્મચારી પાસે રસોઈ કરાવી મહારાજને જમાડ્યા. મૂળજી બ્રહ્મચારી જમ્યા. તે પછી મારી સાથે 2 જણા સમુદ્રને કાંઠે આવ્યા અને વહાણ જોવા લઈ ગયા. ને તેની સાથે હું પણ વહાણ જોતો જોતો મહારાજનું મને ઓઠું પડ્યું. એટલે શ્રીજી મહારાજે ચાલવાની એકદમ ઉતાવળી ગતિ કરી. એટલે એની પાછળ મેં પણ ઉતાવળી ગતિ કરી. પછી આગળ જતા 2 રસ્તા આવ્યા. એટલે શ્રીજી મહારાજ મારી દ્રષ્ટિ ગોચર થયા નહીં. પછી હું નિરાશ થઈને ઊભો રહ્યો. પછી મહારાજ મને દેખાણા નહીં. 2 રસ્તા આવ્યા ને એમાં મહારાજ ક્યાં અદ્રશ્ય થઈ ગયા. પછી હું ત્યાં ઊભો રહી ગયો. સ્વામી કે એ વખતે મારી ઉંમર 8 વર્ષની હતી. કચ્છમાં મહારાજના 2 વખત દર્શન થયા. એક 4 વર્ષની ઉંમરે અને પછી 8 વર્ષની ઉંમરે. મારા ઘેર આવીને મારા સંબંધીઓને કહ્યું કે શ્રીજી મહારાજ સાક્ષાત મને દર્શન દઈને અદ્રશ્ય થઈ ગયા. તે પછી મારો ક્ષણભંગુર દેહ મોટી ઉંમરનો થઈને પડી ગયો. હવે ઈશ્વરચરણ સ્વામી કે હવે મારો 5મો જન્મ આવ્યો. ક્યાં ઠેકાણે આવ્યો એ સ્વામી લખે છે. ત્યારબાદ 5મો અવતાર ગામ માણસામાં પાટીદારને ઘેર જન્મ થયો. હા, પાટીદારને ત્યાં માણસા ગામમાં ઈશ્વરચંદ્ર સ્વામીનો. 7 વર્ષની ઉંમરે આકાશ માર્ગમાં 2 સાધુઓના દર્શન થયા. સ્વામી કે હું ઘરે હતો તો આકાશ માર્ગે 2 સાધુ આમ જાતા હોય ને એવા મને દર્શન થયા. મને કહ્યું કે તમે સાધુ થાવો. પછી સંવંત 1933ની સાલમાં હું ઈડર ગયો. માણસાની બાજુમાં ઈડર. તો પછી ત્યાં ગયો 1933ની સાલમાં. ત્યાં સદગુરુ સ્વામી શ્રીરંગદાસજી હતા. એની પાસે પ્રથમની ઓળખાણથી રહીને સમાગમ કર્યો. એક દિવસ રાત્રિએ શ્રી ગોપીનાથજી ભગવાને મને દર્શન દઈને કહેલું કે તમારા સંબંધીઓ આજે તેડવા આવવાના છે, માટે હું તમોને સોનાનો રથ લઈને તેડવા આવીશ. તે વાત મેં મારા ગુરુને કહી સંભળાવીને તે દિવસે બપોરે મારા સંબંધીઓ તેડવા આવ્યા. ત્યાં ગોપીનાથજી મહારાજ છે ઈડરમાં. ઘેર તેડી ગયા. સ્વામી પાછા ઘરે લઈ ગયા. પછી સીતાપુરના બ્રાહ્મણ ગણપતરામ માણસા ગામમાં આવેલા એની સાથે ઈડર ગયો. ત્યાર પછી ત્યાં ચોમાસું કરીને કાર્તિક માસના સમયા ઉપર અમદાવાદ ગયો. તે વખતે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી કેશવ પ્રસાદજી મહારાજ થકી 1934ની સાલમાં મહા દીક્ષા લઈને સાધુ થયા. ગુરુની સાથે ગામ મોટેરા બેચર મુખીનું કહેવાય છે. ત્યાં શિયાળામાં રહીને દંડાવ્ય દેશમાં ફરીને ચૈત્ર માસના સમયમાં અમે અમદાવાદ ગયા. કેશવ પ્રસાદજી મહારાજે અમને દીક્ષા આપી વડનગરના ઈશ્વરચરણ સ્વામીને. તો તે સમયે કેશવ પ્રસાદજી મહારાજ સદગુરુ સ્વામી નિર્ગુણદાસજીને મહંતાઈ સોંપીને દેશમાં ગયા હતા. અમદાવાદમાં નિર્ગુણદાસજી સ્વામી એ મહંત હતા. એમને જે વાતો કરેલી વાતો પણ આજે બહાર પુસ્તક તરીકે બહાર પાડવામાં આવેલી છે. નિર્ગુણદાસજી સ્વામીની વાતો. એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. બહુ સમર્થ સાધુ હતા. તો સ્વામી કહે છે કે એમને મહંતાઈ સોંપી અને દેશમાં ગયા હતા. તે સમયમાં ગામ વડનગરના મંદિરમાં શ્રી ઠાકોરજીની સેવામાં પાર્ષદ હતા. તેમણે અમદાવાદ આવીને સ્વામી નિર્ગુણદાસજી આગળ રજા માગી કે મારે વડનગર સેવામાં રહેવું નથી. તેને સ્વામીએ રજા આપીને અમને સ્વામીએ વડનગરના મંદિરની ઠાકોરજીની સેવાની સોંપણી કરી. ત્યાં પાર્ષદ રહેતા હોય છે એને કાલપુર આવીને વાત કરી કે મારે હવે ત્યાં વડનગર રહેવું નથી. પછી નિર્ગુણ સ્વામી ઈશ્વરચરણ સ્વામીને કીધું કે હવે પાર્ષદ ત્યાં રહેવાની ના પાડે છે તો તમે જઈને ત્યાં ઠાકોરજીની સેવા કરજો. તો ઈશ્વરચરણ સ્વામી કહે છે કે નિર્ગુણ સ્વામી કીધું એટલે એમની રજા લઈને હું વડનગર સેવામાં રહેવા માટે ગયો. તેથી સંવંત 1935
1935ની સાલમાં અમે વડનગર આવ્યા. તે પછી સંવંત 1944ની સાલમાં છપૈયા, અયોધ્યા વગેરેમાં જાત્રા કરવા ગયા. તે ભેળા સ્વામી સનાતન દાસજી વિસનગરવાળા તથા ધીણોજા બ્રાહ્મણ પ્રહલાદજીને હું પોતે અને અમો 3 જણા મળી યાત્રામાં ફરતા હતા અને છપૈયા માસમાં 2 મહિના રહી ઠાકોરજી અને પ્રસાદીના દરેક સ્થાનોમાં દર્શન કરી છપૈયાથી અયોધ્યા નગરમાં આવતા સાથેના બંને જણનો સરસામાન તથા મારો સરસામાન એ સર્વે ભાર મેં ઉપાડ્યો. તેથી કરીને હું થાકી ગયો અને થાકનો મંદવાડ આવ્યો. એ જમાનામાં તો હાલીને જવાનું, બોલો. પાછો બધી વસ્તુ હોય એનો થેલો પાછો બધો લબાચો ઉપાડવાનો. અત્યારે તો હાલીને જવું હોય તો જલસા હોય, આગળ ગાડીઓ હાલી જતી હોય, જ્યાં જાવ ત્યાં રસોઈ તૈયાર હોય, ગરમ પાણી તૈયાર રાખ્યું હોય. કેવી પરિસ્થિતિ કયો ઓલા તે સ્વામી કે આ રીતે પાછો ઓલા 2 જણાનો લબાચો પાછો મને ઉપડાયો. તો અયોધ્યા પહોંચ્યા છપૈયા ત્યાં તો થાકી ગયો હું. સ્વામી કે સરસામાન તથા મારો સરસામાન એ સર્વે ભાર મેં ઉપાડ્યો. તેથી કરીને હું થાકી ગયો અને થાકનો મંદવાડ આવ્યો. તેથી કરીને મને સંકલ્પ થયો કે મારાથી હવે ગુજરાતમાં કેવી રીતે જઈ શકાય છે. સ્વામી માંદા પડી ગયા. તે ઠેર અયોધ્યાથી અહીં ગુજરાતમાં આવવું એટલે હવે કઈ રીતે જઈ શકાય. સ્વામીને એમ થવા માંડ્યું, ચિંતા થવા માંડી. તે વિચારમાં મને શ્રીજી મહારાજે દર્શન દીધા. કેવાય સ્વામી હશે, અવારનવાર ભગવાન દર્શન આપે. સ્વામીને આટલો સંકલ્પ થયો ને ત્યાં શ્રીજી મહારાજે દર્શન આપ્યા. હું ચિત્તો સૂઈ રહ્યો હતો તે વખતે શ્રીજી મહારાજ મારા પગ ઉપર ચડ્યા અને પેટ સુધી ખૂંદતા આવ્યા. મેં કહ્યું કે મહારાજ મારું પેટ ફૂટી જશે. પછી મહારાજ કે તમારું પેટ નહીં ફૂટે. પછી છાતી ઉપર થઈને 2 હાથ ઉપર શ્રીજી મહારાજ ચરણારવિંદ વડે મારા આખા દેહ ઉપર ફરીને મારા સન્મુખ ઊભા રહીને મને દર્શન દીધા. તેથી મારો સર્વે થાક ઉતરી ગયો, મંદવાડ પણ મટી ગયો. પછી સવારમાં ઉઠી નાહી ધોઈ પૂજા કરી ચાલવાની તૈયારી કરીને પાછા વડનગર આવ્યા. ગુરુને સાષ્ટાંગ નમસ્કાર સાથે જય સ્વામિનારાયણ કહી ગુરુના સમીપમાં રહ્યા અને ગુરુ સંવંત 1977ના પોષ સુધી 12ના દિવસે અક્ષણ ભંગુર દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં રહ્યા. ઈશ્વરચરણ સ્વામી કે મારા ગુરુ 1947ની સાલમાં શરીર છોડી અને ધામમાં જતા રહ્યા. તે પછી સંવંત 1950ની સાલમાં મંદવાડ આવેલો. તે મંદવાડમાં શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાનને ઉપાસના દ્રઢ કરાવેલી. તે પછી મને શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા. ઠપકો દીધો કે તમારી ઉપાસના કેમ ફરી ગઈ. ત્યારે મેં કહ્યું કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન અવતારે મને સાક્ષાત મળ્યા, એમના સ્વરૂપની દ્રઢતા અને ઉપાસના શુદ્ધ રીતે થઈ ત્યારે મારી ઉપાસના ફરી. તે વાત શ્રી કૃષ્ણ ભગવાન સાંભળીને રાજી થઈ ગયા. ભગવાને દર્શન આપીને સ્વામી ઉપર ખીજાણા. એ કે મારી ઉપાસના મૂકીને સ્વામિનારાયણની ઉપાસના કેમ ફેરવી નાખી. તે સ્વામી કે સ્વામિનારાયણ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી એવો મહિમા સમજાણો એટલે મેં સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરી. તે કૃષ્ણ ભગવાન રાજી થઈ ગયા. બરાબર તે માર્ગ પકડ્યો છે, રાજી થઈ ગયા. પછી અદ્રશ્ય થઈ ગયા. આવી રીતે સ્વામિનારાયણ ભગવાને ઘણી વખત દર્શન દીધા છે. પણ આ તો દિશ માત્ર લખાયું. સ્વામી કે આવા તો કેટલી વાર મને ભગવાને દર્શન દીધા. બધું હું લખાવતો નથી, આ તો થોડુંક મેં તમને લખાયું. ને પછી દિન પ્રત્યે આ સત્સંગનું સુખ અધિક આવવા માંડ્યું અને સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે અને ભગવાન સંભાળવાથી પોતાના મનના સંકલ્પોની શાંતિ કરે છે. આ રીતે ભક્તજનો વડનગરના ઈશ્વરચરણ સ્વામી
તમે વિચાર કરો કે ગોલોક ધામના મુક્ત હતા, છતાંય પણ આ લોકમાં આવ્યા તો ક્યાં ક્યાં બંધાઈ ગયા બોલો. એને કારણે સ્વામી કહે મારે 5 જન્મ લેવા પડ્યા. લો અંતે મને સ્વામિનારાયણ ભગવાન 5મા જન્મે મળ્યા. હું સાધુ પણ થયો, અંતે હું સ્વામિનારાયણ ભગવાનની પાસે પહોંચી ગયો. તો ભરતજી એને ભદ્રકાળી માતાએ દર્શન દઈ અને જે ભીલનો રાજા હતો એ બધાને મારી નાખ્યા. ભરતજી હવે ત્યાંથી નીકળી માતાજીને નમસ્કાર કરી આગળ ચાલવા લઈ ગયા છે. આગળ ચાલતા ચાલતા ઇક્ષુમતી નદીને કિનારે આવ્યા. તે સમયે સિંધુ દેશનો રાજા રવગણ પાલખીમાં બેસી કપિલ મુનિ પાસે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા જતો હતો. 4 ભોંયોએ પાલખી ઊંચકી જલપાન કરવા રસ્તામાં મુકામ કર્યો. તેવામાં 4માંથી 1 જણા નાસી ગયો. રાજાએ કહ્યું જે કોઈ મળે એને પકડી લાવો. ઓલી પાલખી હોય ને 4 જણા ઊંચકે ને તેમાં 1 જણો ભાગી ગયો. 3 જણાથી પછી ઉપડે નહીં. આ તો રાજા હતો સૌભીર દેશનો. તેને તરત જ ફરમાન કર્યું કે તમે કોઈક માણા અહીંયા આજુબાજુમાં હોય જે હાથમાં આવે ને પકડીને લઈ આવો. નદી કિનારે ભરતજી ફરતા હતા. સેવકોએ તેમને જોયા, વિચાર્યું કે આ તગડો માણા કામ લાગશે. ભરતજી અલમસ્ત હતા, કોઈ ચિંતા હતી નહીં, એટલે આમ શરીરે રૂષ્ટપુષ્ટ તગડા જેવા હતા. તે ભરતજી હાથમાં પાછા આવી ગયા. એ કે આ હારો છે, પાલખીમાં કામ આવશે. એટલે તેમને પકડી લાવ્યા. માલિકની જેવી ઈચ્છા. ભરતજીને કોઈ ચિંતા જ નથી, જેમ કે એમ હાલે આજ. માલિકની જેવી ઈચ્છા સમજી ભરતજીએ પાલખી ઉપાડી. રસ્તામાં કીડી દેખાય તો કીડીને બચાવવા ભરતજી કૂદકો મારે, એટલે પાલખીનો ઉપરનો દાંડો રાજાના માથામાં લાગે. કારણ કે નીચે આવેલા જતા ભરતજીને એમ થાય કે આટલું તો હજી હું દુઃખ ભોગવું છું, એમાંય પાછા જો આવી રીતે જીવોની હિંસા થાય છે, કર્મ થાય છે તો પાછા દુઃખ ભોગવવો પડશે. એટલે નીચે આમ કીડી મકોડી દેખાય ને એટલે આમ ઠેકડો મારે. ઠેકડો મારે ને તે ઓલો પાલખીનો દંડ હોય ને રાજાના માથે લાગે અને રાજાનો મગજ ગયો. કૂદકો મારે એટલે પાલખીનો ઉપરનો દાંડો રાજાના માથામાં લાગે. રાજાએ સેવકોને કહ્યું બરાબર ચાલો, મને ત્રાસ થાય છે. સેવકોએ કહ્યું અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો માણા પાગલ જેવો છે ને એ બરાબર હાલતો નથી. ફરી ફરી આમ જ થતું રહ્યું. રાજા ઊંધું ઊંધું બોલી જડ ભરતને કહેવા લાગ્યા તું તો સાવ દુબળો છે, વળી અંગો નબળા, એટલે તારાથી સારી રીતે કેમ ચલાય? જડ ભરત કંઈ સાંભળતા જ નથી, એની મસ્તીમાં મસ્ત જ. રાજાએ ફરી દાંડો લાગ્યો એટલે ક્રોધે ભરાણા. અરે તું તો જીવ તો મુવા જેવો, તને ભાન નથી? અય બરોબર ચાલ. ફરી દાંડો લાગ્યો એટલે રાજા ફરી ક્રોધે ચડી કહે છે અય હું કશ્યપ દેશનો રાજા રવગણ છું, હું તને મારીશ, સજા કરીશ. તને માર પડશે ને એટલે તારું ગાન પણ તું ભૂલી જઈશ. રાજાનો 1 પૈસો લીધો નથી, રાજાનું કાંઈ ખાધું નથી. રસ્તા પર ભરતજી ફરતા હતા ત્યાંથી લઈ આવ્યા છે, છતાં રાજા એને મારવા તૈયાર થયો. રાજાને મારવાનો શું અધિકાર હતો? ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. રાજા તો મારા શરીર જોડે વાતો કરે છે, એટલે એની સાથે બોલવાની શી જરૂર છે? 2 જણ વાતો કરતા હોય તેમની વચ્ચે માથું મારવાની શી જરૂર છે? હું નહીં બોલું. પણ ફરીથી વિચાર થયો મારું અપમાન કરે તે મહત્વનું નથી, પણ મેં જેને ખભા ઉપર ઊંચક્યો એ રાજા રવગણ જો નરકમાં પડશે તો પૃથ્વી પરથી સત્સંગનો મહિમા નષ્ટ થઈ જશે. કે જેની પાલખી ઉચકનારા ભરતજી હતા અને એને નરકમાં જવું પડ્યું, સત્સંગનો મહિમા ઓછો થઈ જાય છે. માટે હવે રાજાને મારે કંઈક કહેવું પડશે. લોકો કહે છે મહાજ્ઞાની જડ ભરતે
જેને ખભે ઉચકો એ નરકમાં પડ્યો, એની દુર્ગતિ ના થાય એને માટે મારે એને બોધ આપવો પડશે. સત્સંગની મહિમા રાખવા અને રાજા ઉપર દયા આવવાથી આજે જડ ભરતને બોલવાની ઈચ્છા થઈ. રાજાનું કલ્યાણ થાય એટલા માટે ભરતજી જીવનમાં એક જ વાર બોલ્યા છે. રવગણ રાજા ભાગ્યશાળી છે. ભરતજી વિચારે છે કે રવગણ કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દીન થઈને હું પણ છોડીને જવાનું હોય. રાજા અભિમાન લઈને જશે તો ઋષિ એને વિદ્યા નહીં આપે, માટે આજે એને અધિકારી બનાવું. રાજા, તમે કહ્યું તું પુષ્ટ નથી, એ સત્ય છે. એમાં મારી નિંદા કે મસ્કરી નથી. જાડાપણું કે પાતળાપણું એ તો શરીરના ધર્મો છે. આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. આત્મા પુષ્ટ નથી કે દુર્બળ નથી. રાજા, તમે કહ્યું કે હું જીવતે મુવા જેવો છું, તો આખું જગત મુવા જેવું છે. આ પાલખી અને પાલખીમાં બેઠેલ તું પણ મુવા જેવો છે. વિકારવાળી સર્વે વસ્તુઓ આદિ અંત વળી હોય છે. જે જન્મ્યા છે તે બધા મરવાના. આ બધા શરીર મૂળદા સમાન છે. શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે. આત્મા દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. એમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહાર દ્રષ્ટિ આ ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિથી હું અને તું એક જ છીએ. રાજા, તે કહ્યું હું તને મારીશ, પણ શરીરને માર પડશે તો તેની ચાલ સુધારશે નહીં. શરીરને માર પડે તો હું સુખી દુઃખી થતો નથી. આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને શક્તિ આપે છે મન, મને શક્તિ આપે છે બુદ્ધિ, અને બુદ્ધિને શક્તિ આત્મા આપે. શરીરના ધર્મો મને લાગુ પડતા નથી. રાજા, કીડી મકોડી મારા પગ તળે ના કચડાય તે રીતે હું ચાલું છું. મને પાપ ન લાગે એટલે જીવને બચાવવા હું કૂદકો મારું છું. તમે વિચાર કરો, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈ સૂક્ષ્મ યુકામત ગુણાદે રપી બુદ્ધિયા કદાચન. અમારા આશ્રિતોએ ઝીણા એવા જૂ માકડ ચાચડને પણ ન મારવા. વેદમાં પણ લખ્યું છે કે અહિંસા પરમો ધર્મ. મોટામાં મોટો ધર્મ હોય તો અહિંસા. મન કર્મ વચને પણ કોઈ જીવની હિંસા નહીં કરવાની. લો, અત્યારે માણસો તમે વિચાર કરો, દરરોજને કેટલા જીવોની હિંસા કરે છે. ચાઇના વાળા તો જીવતે જીવતા કરચલા ઉપાડી જાય. બોલો, કેટલા દરરોજના મરઘા કપાઈ જાય. અત્યારે માણસો અનાજ કરતા માંસ વધારે ખાય છે. બોલો, હવે તો ગુજરાતમાં પણ માણસો માંસાહાર ખાતા થઈ ગયા. ઈંડા ખાતા થઈ ગયા. બોલો, આપણા પૂર્વજો ઈંડાને અડી જાય તો નાહી લેતા, એટલે બદલે માણસો અંદર પધરાવવા માંડ્યા. આજ માણસોને જરાય સંશય નથી રહ્યો. લો, માંસ ખાય. દરરોજની કેટલી ગાયો કરોડોની સંખ્યામાં કતલ કરવામાં આવે છે. જેને આપણે હિન્દુ સંસ્કૃતિ ગાયને માં કહે છે, જેની અંદર સર્વ દેવતાઓનો વાસ છે, જેનું પૂજન કરવામાં આવે છે. એ જ સંસ્કૃતિના સંતાનો આજ માંસ ખાતા થઈ ગયા. બોલો, એટલા માટે મંદિરોની જરૂર છે, સંતોની જરૂર છે, સત્સંગની જરૂર છે, કથા વાર્તાની એટલા માટે જરૂર છે. નહીતર આ માણસો ક્યાં પહોંચી શક્યો? હલો, એટલે તમે વિચાર કરો કે આ ભરતજી નાના જીવ જૂ માકડ ચાચડ એનાથી પણ ડરે છે કે આપણે ભોગવવું પડશે. લો, અત્યારે માણસ ડર જ નથી, ગમે ને આવે ને ઝીકી જ નાખે. બોલો, અત્યારે માણસોને જરાય પાપનો ડર જ નથી. એટલે વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. કાલે વાલા ભક્તજનો અમાસનો પવિત્ર દિવસ છે. શ્રાદ્ધ પક્ષ કાલ સમાપ્ત પૂરા થાય છે. કાલ છેલ્લો દિવસ છે. તો જેના પિતૃઓની તિથિ તમને ખ્યાલ ન હોય
તો શાસ્ત્રો એમ કહે છે કે અમાસના દિવસે એ નિમિત્તે તમે શ્રાદ્ધ કરો તો તમારા પિતૃઓ જ્યાં હોય ત્યાં એ તૃપ્ત થાય છે, એમને શાંતિ મળતી હોય છે. તો વાલા ભક્તજનો, કાલે શ્રાદ્ધ એના દિવસો પૂરા થાય છે અને પરમ દિવસથી અધિક માસ, પુરુષોત્તમ માસ, મળ માસ કહેવામાં આવે છે, જેનું નામ એ ચાલુ થાય છે. આ વખતે આસો મહિના 2 આવે છે, પહેલો અધિક માસ અને પછી ફરીને પાછો આસો માસ. એટલે અધિક માસમાં કંઈક ભગવાનને રાજી કરવા માટે અધિક કરવાનું હોય છે. તો હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામી